નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણાના કડીના કરણનગરના રહેતા પિતાએ બે પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી, જેમાં પિતા અને એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે એક પુત્રને રાહદારીએ બચાવી લીધો હતો। આ બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જી હા મિત્રો, કડી તાલુકાના કરણનગર ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ભરતભાઈ બજણિયાએ બે માસૂમ પુત્રો સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી, જેમાં એક પિતા ભરતભાઈ અને 2 વર્ષનો હિતાંશુ મોતને ભેટ્યો હતો, જ્યારે 4 વર્ષનો વિહાનને સ્થાનિકોએ બચાવી લીધો હતો। જી હા મિત્રો, તો બીજી તરફ આ બનાવની જાણ થતાં કડી પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રમાણે મૃતક યુવક ભરતભાઈના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા। તેઓ 2 બાળકો સહિત પરિવાર સાથે રહેતા હતા। જી હા મિત્રો, પરંતુ થોડા સમય પહેલા તેમની પત્ની વચ્ચે કોઈ કારણસર તકરાર થઈ હતી અને 4 મહિના પહેલા તેમને છૂટાછેડા થયા હતા, જેના પગલે માનસિક ટેન્શનના કારણે આ પગલું ભર્યું હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।